और रामजी भाई હું તે લાલુભાઈ राम 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 રામ રામ ના ગાવડી થોડીક વાકી વળી ગયા વજન હલો હયો એટલે તમે हो મસામે તમે શું કરી રહ્યો अरे આપણે તો ખાઈ પીને આખો દાડો આમ લાગુ થઈને ઊંઘવા બીજું કામ હું હુવા વાળો સર કે એમ કે અત્યારે ખેતરમાં તો કોઈ પાકતું છે નહીં તો હુવા વાળો જ કરંગ નાખી હાસી વાત હે તે હું હીકી હવે ભાઈ જરાક માનીએ કોણ તમે કોક મારે લાયક લાયક વાત अरे भाई हमें गया था पंचायत में तो एक लाल कलर की गाड़ी अभी है ओए राती लाल कलर क्या भाई राती देसी भाषा में कहीं अच्छा बीजू कहने में सरपंच साहब ने सचिव साहब ने ग्राम सेवक साहब ने तहसीलदार मैडम ने सब अभी તે તહેસીલદાર મેડમ ને એ આવીએ તો કોક વાત કરી કે આમાં સાવીન પાસે નહીં કીધું आता किसान द्वारा में सब बात कर दी पहले थे એ હું મને કહો खेती करो तो तुम एम करोगे कोई जांच करावो है એ બે મનક માધવે જાંચ કરાવવા ખેતરમાં હું જાંચ થાય भाई मानक माधव है वो जमीन आजकल माटी पड़े है સગાઈ માથી પડે हाँ તમે खातर क्यों वापरो खेतर में એ તો ઉનાળો તાવ આવતો બે સગાઓની થઈ જા હું જગા ઓને થઈ જાય એટલે તાવ આવે એમ નહીં તમે પેલો દોડો ખાતર વાપરી ને હેતથી જગ્યા વગાડી નાખીએ હું કરીએ એમ કહો और દોડો યુરિયા ખાતર નાખીને હેતથી જગ્યા વગાડી નાખીએ એમ કે તારે અમે કહ્યું ના કે તમે કહો અમારે તો યુરિયા ડીએપી બે તો ખાસ આઈ બાપે અમાર બંને આપણે એ બાપ કયું ખાતર નાખતા હતા પહેલે યુરિયા ને તો ને પહેલે અમારે તો દેશી નાખતા તો ખેતરમાં હમણો પહેલે પણ હવે સફર રાખતા હોય જ નહીં હા તો સોપર રાખો ને સોપર વાળો ખાતર એ ખેતરમાં નાખો તો આપણે જગ્યા બીમાર નહીં થાય અચ્છા એ ને બીજું બીજું એમ કહેતા કે તમારે ખેતરમાં હે કે તમે વાડ કોઈ કરતા નહીં હોય ને તો ડેડેવાળી વાડ કરો તો એ વાડ તો બંગી જાય ને પેલા ખાઈ જાય હમણાં અમારે તો થુવર રોપ્યા હતા હુવર રાખી રાતર ભાગી નાખી ને મગીથી તો સપ્પા જગામાં ગાળી દીધી हाँ तो એને ભલે સરકારે એક યોજના કાઢી है तारबंदी योजना પણ એ તારબંધી લાંબા પહેલા પૈસા કોણ આલે અરે પૈસા તો સરકાર આપણને આલે ઘણા પૈસા આપણને જઈને પંચાયતમાં જઈને વાત કરવી પડે ભાઈ અમારો આટલો ખેતર એને આમ નુકસાન થઈ રહ્યું છે તારબંદી વાળી શું યોજના છે એમ તે તારબંધી આપણે કરાવત કોઈ પૈસા આપણને પાછા મળે કે હરતે હું હોય થોડું તારબંદી કરાવવા કે તો એને મેં આપણને સરકાર અનુદાન પાછું આલે અનુદાન આલે તે એમ કહું કે તો માર તો કરાવવી જ પડે ને એમ કહું કે બીજી કોઈ યોજના કહેતા શીખો एक क्षेत्र में अपने फुवारा वाली खेती की एक योजना है जो कम पानी में खेती थाई આ માર તો નહેરનું પાણી આવે ઉભી પાણી છોડી દઉં હું આ કમ પાણી જુએ પાણી બે હોજે પાકે એમને કહીને હેતર ખેતર ખરાબ થઈ ગયા પાણી હલવું જાય તો ખેતર ખરાબ થઈ જાય એટલે ભાઈ કાળિયા ભાઈ એમ વાત નહીં એમ હે કે ફવારા સિસ્ટમ में એમ કે આપણે જેટલું જુએ એટલું અનાજને પાણી મળે બરાબર ના આપણે છૂટું મિલ દો ને પેરીન તરફ છૂટું મિલે તો હું અનાજ દબી જાય તમારે કહો તમારે કોઈ યાદ રહેતું ને કાકી હોય કેમ કે મતા ઊંધી હો હિદ ઉભો રહો કે તમે બોલો તો હું તીસરી વાસી કે નાસું નાસવાન ને કહેતો આ હમણાં મને જોઈ રહી જોવા પહેલા દે નો એને મન કને જોઈ રહ્યું એ હું કાંઈ એમ કરી બીજો આમ કહો તમારો સૂર્ય ભણાવો કે નહીં ભણાવતો તમે ભણાવીને અમે તહેસીલદાર મેડમના હાથે હાથે ભણતા હતા તે આમ કરમ ફૂટાની નકળી મોટા આ ભણાવી એક તેનાડાની વાયદોને પાણી કરું ને હોય તહેસીલદાર મેડમ બનીને મારા ઉંબરી में આવી તમારે સૂર્ય ભણાવી હતી તો અમને મેડમ ભણતા માર તો બે સૂર્ય ભણી રહી है બાર 12મી में અને એક 8મી में આઠી વાળી ને 12મી વાળી ને બે સૂર્ય ને ભણાવજો તમે હોજે ને પણ આ બધા ટાઈમ આવી જો એમ કામ કરાવ્યો કરો આખો દોડો તમે કામ કરો આખો દાડો સોપડી સોપડી બેવડ કે બધું ઘરનું કામ બી કરાવવું અને ભણાવવું બી હે બે ચીજ એને મેં હોય તમને સરકાર 50% મળે કે સરકારી સ્કૂટી મળે એમ 12મી વાળાને સ્કૂટી મળે તો હું બેસી શકતો તમે બેને જજો સૂર્ય ચલાવે કા ગાડી એ વાત તો હસી પણ એમ કહું કે ભાઈ એમ હે કે સરકારે યોજના ઘણી કાઢી પણ આપણને એની યોજનાનું જ્ઞાન હે નહીં એક પેલો ફવારા સિસ્ટમ ને બીજી વાત હું અમારે ખેતરમાં કે અમે તો દબાવીને પેલી દવા આવે સાટા થાય હેતુ હાજુ મરી જાય દવા થી હાજુ મરી જાય તો તમે અનાજ ખોવાથી અનાજ થી તમારું શું થાય એ તો કોઈ ને અમને તો કોઈ હજી લગન તો થતું નહીં પણ કોઈ થાય એવું હે હું તમારે કે 10 મોટા આવે અમને પૂછ્યું છે ઘોડા દુખો આવે ને હાર્ટ એટેક થાય ને બીપી થાય સુગર થાય એ સબ બીમારી આના ખાતર થી જ થઈ રહી એ દવા સાટન ખાતર થી થાય
દવા થકી થઈ અમે ને સાંઠસ નહીં તે ગાવે રાખો ગુજા રાખો ને પછી જે એના પહેલા પૌલા થઈ કે એ અગોડા વાળું ખાતર નાખો એ સબ થકી બઢિયા કોઈ જાતની બીમારી નહીં થાય તે અમારા જટલીએ રાખી હતી અમારા રોડ માં મસ્ત ફરી રહી દૂધ કઢાઈ ગયું છૂટી બીજો એમ કર્યો તમે આ ખેતરમાં પહેરો તો બીજ કયું વાપરો બીસ કે બીસ તો અમારા અવેરી ને લઈ પહેરી દઉં આવી મને પહેરી દો એનાથી કે હોતા ઘઉં હેલા નહીં પડે તારે કયું લાવો આપણે કિસાન સેવા કેન્દ્ર માટે ઉન્નત બીજ આવે સરકારી કાઢીએ ઉન્નત બીજ એ પહેરવાથી કે ઘઉં હેલા થાય ઉન્નત બીજ આવે તે મોટી ઊંઘીએ કાઢે ઊભી તો એટલી જ નવે પહેરે બે ઘઉં હેલા લાગે એમ ઘઉં હેલા પાકી એમ પણ એ કી મળે પાછું આપણે ગ્રામ પંચાયતમાં કિસાન સેવા કેન્દ્ર હોય કે અહીં પૂછી લેવાનું સચિવ સાહેબને નહીં તો સરપંચ સાહેબને પૂછજો એ બતાડી દેંગા તમને તે લાવીને પહેરો એક પેલો આબાર હશે યોજના હે કે એનામાં તમારા પેલા ભાઈ પૈસા મળ્યા હતા આબાર ખેતરવાળા ખેતરવાળા પહેલા આપણને 100,000 મળતા હતા કે આની જગ્યામાં તો સરકારે પૈસા વધાવી દીધા એટલે 100 ની જગ્યામાં હવે 9,000 રૂપિયા મળેગા એમ કેટલા મળે 9,000 રૂપિયા આબાર 9,000 મળે આ ના મળે તો મારા ખાતામાં આવે ને તમારે આવે બીજું એમ કહી તો આપણે 23 તારીખ 24 तारीख ने 25 तारीख પછી 24 तीन दाड़ा तक जयपुर में किसान मेलो है મહાસંમેલન महासम्मेलन નો मेलो है સવારનું પારો કોણ આલે ને ખાવાનું કોણ આલે इधर गाड़ी आवेगा मस्त ऐसी गाड़ी आवेगा तमन सबने बेवड़ावी मैं ले जाएगा एने पहले अपन नाम नोट करावो पड़े पंचायत में जाइने બીજું ये 3 दाड़ा ने तुम्हारा खावानी पीवानी रहवानी व्यवस्था पूरी मिली जाएगा ને આબર કોક ઘરે ઘરે માણસક લગવા આવી હું જનગણના કહેવાય ये जनगणना कहवाय 2028 ની जनगणना થઈ રહી है तो આપણે गवर्नमेंट से भी गाड़ी घोड़ा लैपटॉप टीवी साइकिल वहीं के ये मार साहब से पूछे बताड़વું એમ એટલે જે ભાઈ અપાડી દેવું એમ કે અપાડી નહીં દેવું બતાડી દેવું એમ બતાવવું પડે ને બીજું એમ કીધું એક આપણા લાઇટની ખૂબ સમસ્યા છે તે આપણે ખેતી કરવા બદલે જે ખેતર में વાવડી વગેરે में વે ગए ये सरकार सौर ऊर्जा लगाड़े આવો હા એ સૌર ઉર્જા વાળો આવીએ પણ પૈસા હે ને એટલે ને કરું બધે ના આપણે જે આદિવાસી ભાઈ છે એમને પેલા સરકાર ફ્રી में લગાડી રહી है ને બીજા જે છે એમને પેલા 78,000 રૂપિયા अनुदान આલી રહી है પાછો એમ ફોકટ માં લગાડે એક ફળ પૈસા કાઢે પછી 78,000 રૂપિયા પાછા આલેગા સરકાર એમ ને આદિવાસી બદલે ફોકટ હા અમને પેલે ફ્રી है આદિવાસી બદલે ફ્રી એમ કે આ કાકીને પૂછો ને કાકી સાંભળી દેતી ને હેતી વાત है ને ગમ પડે ઓ ફોકટ માં આલે એ આપણે થાપડા માથે નાખે 100 હાથ લગડાવી દે સામારો એક સામે તમારે હિતી લાઈટા જુવી બીજું વાહ મને તો આટલી જાણકારી ખબર હતી બાકી તો કાકીને સબ ખબર है કાકી તમને બતાડી ના હું તો જાઉં હવે ગવર્મેન્ટ બદલે પૈસા મળી हाँ ये पीएम आवास योजना से है के ये मले एने पहले अपन फॉर्म भरવું પડે તો આ પંચાયત में જઈને अच्छा તે જેને ને મળી વે ઈ બી અબાર સર્વે ચાલુ એના સર્વે में सब આવી जाएगा हाँ जनगणना सर्वे तो एने भी लगाड़ी को एने भी આવી जाएगा चल बात है તમે તાજી વાત કરી ને મને તો મજો આવી ગયો ને આડી વાત ને તમને કોઈ ખબર પડી કે ન પડી ગામ વાળે તમને પૂછે को खबर पड़ी के नहीं આ કોઈ પડી હે તમને ગમ પડ્યો થોડો તમે જાઓ કે તમારા ઘરે આવી રોટા ખાઓ और सबने मारो राम राम तारे माता जाओ ने આપણે આ જે સરકારની યોજના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હે ને એના પુટે સ્કૂટી વાળો ને લખપતિ દીદી में પેલા 1 લાખ મળતા હતા 1.5 લાખ મળવા વળી ગયા હે ને આપણે આ જેટલી બી વાતે એને તમારે ધ્યાન में રાખવું હે ને તમારા હોડે વાળાને ધીરે રહીને ગોકાભાઈને કહેવાનું તે મો જાઓ ને જે રમજીની सब मजा में रहो મોય જાઓ ભાઈ હવે उसको राम राम